નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વના વિભાવ નિયુક્ત સમય 159 વર્ષ છે. મરણ ભયનો અભાવ 159 પ્રાણ ઉચ્છેદન ઉદાહરણથી કિલ આત્મનો જ્ઞાનમ સ્વયમેવ શાશ્વતયા ન ઉચ્છેદ્યતે જાતે હર્ષતો મરણમ ન ચિંતનમ ભવેત તદપી કુતો જ્ઞાનીનો નિશંકમ સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિદંતી. એ તો જડ છે. જડના પ્રાણ એ કઈ આત્માના પ્રાણ નથી. આત્માના પ્રાણ તો પહેલી શક્તિનું વર્ણન કર્યું ને, જીવો ચરી દસણ આઠ્યું. ભગવાન આત્મા જીવત્વ શક્તિનો સાગર છે. જીવત્વ શક્તિનો અર્થ અનંત જ્ઞાન, અનંત દર્શન, આનંદ ને વીર્ય એવા ચતુષ્ટ પ્રાણથી તેનું જીવન અનાદિ છે. એના એ પ્રાણને કોઈ લૂંટી શકે નહીં. અને એ પ્રાણનું જયારે ફળ અનંત જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય છે એવું ચતુષ્ટ સ્વરૂપ, એમાં જે નિજ પ્રાણ એની જ્યાં દ્રષ્ટિ થાય, એનો સ્વીકાર થાય દ્રવ્યનો. કારણ કે દ્રવ્યમાં એ ચૈતન પ્રાણ છે. તો દ્રવ્યનો જ્યાં સ્વીકાર થાય ત્યારે તેના પરિણામમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદની પર્યાય પ્રગટ થાય. તે એનું જીવન છે. જેની વાત છે ભાઈ. અને જ્યારે એ દ્રવ્ય દ્રષ્ટિ થાય, વસ્તુ છે તે પૂર્ણાનંદ પ્રભુ અનંત જ્ઞાન દર્શનના પ્રાણથી ભરેલો, એવા ધ્રુવના ધ્યેયની દ્રષ્ટિ થાય ત્યારે એનું પરિણામ પર્યાયમાં આનંદ ન આવે તો એની દ્રષ્ટિ થઈ જ નથી. આવી વાત છે. એ તો 20મી અલિંગરણમાં કહ્યું હતું ને, અલિંગનમાં આવી ગયું કે આત્મા એને કહીએ કે જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, જેના પ્રાણ અનંત જ્ઞાન, દર્શન, આનંદ છે, એના લોકો કહે છે મહાવીરનો આદેશ જીવોને જીવા દો. એ વાત છે જ નહીં. હા, તો જીવન એટલે ભગવાન આત્મા. જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યના પ્રાણ એનું એ જીવન છે. એનાથી જીવ અને એનાથી બીજાને જીવાડવામાં ભાવ કરે. અહીંયા તો એમ કેવું છે કે જેને આ પ્રાણનો નાશ થાય છે એ પ્રાણ આત્માના નથી. એના પ્રાણ આ તો એટલું જ્ઞાન કહે છે. પ્રાણોના નાશને લોકો મરણ કહે છે. દશ આત્મનમ પ્રાણા કિલ જ્ઞાનમ. એ આત્માના પ્રાણ એટલે એનું જીવન, દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ એનું જ્યાં સ્વરૂપનું જીવન છે. અને એ જીવનની
દ્રષ્ટિ થાય તેને પર્યાયમાં આનંદનું વેદન ને ચતુષ્ટ જે શક્તિ છે પ્રાણની તેની વ્યક્તતાનો અંશ પર્યાયમાં આવે તો તેણે તે દ્રવ્યને સ્વીકાર્યું અને દ્રવ્યની દ્રષ્ટિ થઈ. જેની વાત છે ભગવાન. ત્યારે તેને તો એમ કહ્યું કે આત્મા જે પરમાનંદ ને પરમ આનંદ જ્ઞાનના પ્રાણથી ભરેલો પ્રભુ એનો અંતરમાં સ્વીકાર થાય ત્યારે પર્યાયમાં આનંદનું શાંતિનું અથવા અનંતા જેટલા ગુણો છે તેની શક્તિની વ્યક્તતાનું વેદન આવે. જો વેદન ન આવે તો તે આત્મા નથી. સમજાણું કાંઈ? એ વેદન છે તે જ આત્મા કેમ કહ્યું છે ચંદભાઈ? 20મા શ્લોક. એક ઓર કહે કે દ્રવ્ય ધ્રુવ આત્મા છે અને એક ઓર કહે કે વેદન જે થાય છે તે જ આત્મા છે. તે આત્મા વેદન કરે છે તે આત્મા દ્રવ્યને આત્મા સ્પર્શતો નથી. આવી વાતું છે. શું કહ્યું પ્રભુ? એના પ્રભુત્વાદીના પ્રાણ જે છે જેનું જીવન અનાદિથી 10 પ્રાણથી શક્તિ રૂપે જીવન છે એનો જ્યાં દ્રષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં એનો સ્વીકાર થયો ત્યારે તે પર્યાયમાં એ દ્રવ્ય આવતું નથી પણ પર્યાયમાં દ્રવ્યની જે શક્તિ છે તેની વ્યક્તતા પર્યાયમાં આવે છે. સમજાય છે કાંઈ? એ શક્તિની વ્યક્તતા જે થઈ તે દ્રવ્યની દ્રષ્ટિના પરિણામ ફળરૂપ છે. સમજાય છે કાંઈ? જે ત્રિકાળી જ્ઞાયક ભાવ ભગવાન પૂર્ણાનંદનો નાથ એની સન્મુખ થયો ત્યારે તેના પરિણામમાં જેટલા ગુણો છે તેની શક્તિની વ્યક્તતાનો અંશ વેદનમાં ન આવે તો તેને દ્રષ્ટિ કરી જ નથી. આવું સ્વરૂપ છે. જેની વાત છે ભગવાન. અને આમે આમ કહ્યું છે ને કે ખામેમી સર્વે જીવા. એ ખામેમી મનુષ્ય જીવા દેવ જીવા એમ નથી કહ્યું. બધા જીવો જે જ્ઞાન દર્શન આનંદના પ્રાણવાળા ભગવાન આત્મા એને હું ખમાવું છું. તમારી સત્તા જેટલી છે તેનો સ્વીકાર મને છે. મારી સત્તાનો મને સ્વીકાર છે ને તમારી સત્તાનો મને સ્વીકાર છે. તેથી તમને મારાથી મારું ઓછું અધિક વિપરીત તો મેં કર્યું હોય તો જ ગયું પણ તમારામાં જે ઓછું અધિક વિપરીત છે એને હું જોતો નથી. તમારો ભગવાન અંદર પ્રાણ આનંદના પ્રાણથી જીવનારો ચૈતન એને હું ખમાવું છું. એ મારો નાથ છે, મારો સાધર્મી આત્મા છે. હે સજીભાઈ આવું છે ભગવાન. જેના રૂપ ને રંગ જેની જાત જ જુદી છે. આ ધૂળના રૂપના રંગ તો મહાણના ફાસ્તો જેવા છે. ભગવાન આત્માનું રૂપ અનંત જ્ઞાન દર્શન આનંદનું રૂપ
અને એનો રંગ અસંગ રંગ. હા હા હા, સમજાણે છે કઈ? આ પ્રાણમાં આમ કહેવા માંગે છે કે જેના પ્રાણ નાશ થાય છે તેને લોકો મરણ કહે છે, પણ યશ આત્મનમ પ્રાણાખ્ય જ્ઞાનમ, ભગવાન આત્મા છે કિલ નિશ્ચયથી જ્ઞાન ને આનંદ ને શાંત જેના વિતરાગી પ્રાણ છે. એ જ્ઞાન શબ્દ કહીને આખો આત્મા કયો છે. સમજાય છે કઈ? ભાઈ વિતરાગ માર્ગ કોઈ અલૌકિક છે. આમ આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન આનંદ વીર્ય ને દર્શન જીવતર શક્તિ કીધી છે ને, પહેલી જીવતર શક્તિમાં જે પ્રાણ છે એના જ્ઞાન દર્શન આનંદ વીર્ય પ્રાણ છે. પહેલી ગાથાથી જ ઉપાડ્યું છે, પહેલી શરૂઆત બીજી. જીવો શરીર નાનસણ નામ થયો એ સો સમય જા તેને તું આત્મા જાય. જે ભગવાન આત્મા પોતાના જ્ઞાયક અનંત પ્રાણ શાંતિ આદિ આનંદ એમાં જેની દ્રષ્ટિ પડીને આદર થયો, એને પર્યાયમાં સ્વસમયનું પરિણમન થયું. દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ આદિની પર્યાય છે, તેને તું આત્મા જાય. દ્રવ્યને આત્મા છે તો દ્રષ્ટિમાં વિષય થયો, પણ વેદનમાં આવ્યો તે આત્મા, તેને તું આત્મા જાય. સમજાય છે કઈ? કે છે કે 10 પ્રાણે જીવું છું એવી દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી તો તેના પ્રાણની પરિણતિ નિર્મળ છે નહીં. પણ 10 પ્રાણે જીવન એ મારું નહીં, એ તો જડનું છે. હું તો જ્ઞાન દર્શન આનંદ મારો સત્વ ને સત્તાનું સત્વ, સતનું સત્વ, સત એવું જે ભગવાન એનું સત્વ એટલે આત્માપણું. ભાવનું ભાવવાનપણું એ તો આનંદ જ્ઞાન દર્શન આનંદે મારું ભાવપણું, મારું સત્યનું સત્વ તો એ છે, મારો કસ તો એ છે. સમજાય છે કઈ? આ તો અલૌકિક વાતો છે બાપુ. દુનિયા હારે કઈ મેળ ખાય એવું નથી અત્યારે. કે છે કે એ 10 પ્રાણ છે તો જડ છે, એનો નાશ થાય ને મરણ કેવું હોય તો અજ્ઞાની કે છે. મારા પ્રાણ તો જ્ઞાન દર્શન આનંદ છે. એનાથી મારું જીવતર ત્રિકાળ છે. એ છે તેની દ્રષ્ટિ કરતા પર્યાયમાં પણ આનંદનું વેદન આવે, શાંતિનું વેદન આવે. વિતરાગ સ્વભાવનો આદર થતા પર્યાયમાં વિતરાગતા જે આવે તે મારું જીવન છે, તે આત્મા હું તો છું, તે હું આત્મા છું. દ્રવ્ય આત્મા થઈ તો દ્રષ્ટિમાં લીધો. સમજાણું કાંઈ? પણ મારું જે આનંદનું વેદન થયું એ હું આત્મા છું. દ્રવ્ય તો આત્મા છે એ તો દ્રષ્ટિનો વિષય થઈ ગયો. સમજાય છે કાંઈ?
આ તો અલૌકિક વાતો છે બાપુ. હા, 10 લક્ષની પરંપરા થયા ને આ તો ક્ષમાપણીનો દિવસ છે. હે, ક્ષમાપણીનો દિવસ ક્યારે કહેવાય? પ્રભુ, તારું જેટલું જીવનું સ્વરૂપ છે તેટલું તું ક્ષમામે રાખ. દ્રષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં જેવનું જેટલું સ્વરૂપ છે તેટલું રાગ તો તે આત્માને ખમાયો, એટલાથી ઓછો દીક વિપરીત કર્યું, આત્માને હણી નાખ્યો. હા, એથી એમ કે છે કે આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. હા હા, એ જ્ઞાન મુખ્ય લીધું છે. બાકી આનંદ, દર્શન, વીર્ય વગેરે એ તત્ સ્વયં એવ, તે પ્રાણ તો સ્વયં જ એવ શબ્દ પડ્યો છે ને, એ તો સ્વયં એવ સ્વયં જ પડ્યું છે. હા હા હા, જ્ઞાન પ્રાણ, આનંદ પ્રાણ, શાંત પ્રાણ. શાંતિ એટલે શું? મૂળ તો સ્વરૂપી ચારિત્ર સ્વરૂપ છે, વિતરાળ સ્વરૂપ છે, અકર્ષાય સ્વરૂપ છે, એ બધું એક જ છે. એવો જે ભગવાન અકર્ષાય શાંત સ્વરૂપ, એનો જ્યાં સ્વીકાર થયો તે પર્યાયમાં શાંતિ આવે. હા હા, આનંદનો સ્વીકાર થયો પૂર્ણાનંદનો તો પર્યાયમાં આનંદ આવે. જ્ઞાન પૂર્ણનો સ્વીકાર થયો, સમ્યક જ્ઞાનનો અંશ પ્રગટ સમ્યક જ્ઞાન થાય. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન એ જ્ઞાન નથી. હા હા હા, આવી વાત છે. સમજાણું કાંઈ? વીર્ય જે અંદર છે, અનંત ગુણની શક્તિમાં વીર્ય, એનો સ્વીકાર થતા પર્યાય વીર્ય પર્યાયને નિર્મળ પર્યાયને રચના કરી. હા હા, વીર્ય ગુણ સ્વરૂપ છે. હા હા હા, એ રચના વીર્ય અનંત શાંતિની વિતરાગતાની કરી, તે મારું જીવન છે. હા હા હા, આકરી વાત બહુ બાપુ. જગતની શૈલીથી રાસ, એના રસ્તા જ કોઈ નિરાળા છે. એને કોઈ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન હોય તો આ પ્રાણ પ્રગટે એમ કઈ નથી. એનું જોઈએ, જે જ્ઞાન છે તેનું જ્ઞાન જોઈએ. શ્રદ્ધા સ્વરૂપ ત્રિકાળ છે તેની શ્રદ્ધા જોઈએ. હા, ત્રિકાળ આનંદ છે તેને આનંદની દશા પર્યાયમાં જોઈએ. વીર્ય ત્રિકાળ છે તેની પર્યાયમાં વીર્ય શુદ્ધ સ્વરૂપની રચના કરે તેનું વીર્ય પર્યાયમાં હોવું જોઈએ. હા હા હા, ઓ શશીભાઈ, નવરંગભાઈ, આ નવરંગ ચડે છે. હા હા, એ તો આત્મા જ્ઞાન પ્રાણ છે. સ્વયં એવો બે શબ્દ છે. સ્વયં એવ, એ જ્ઞાન ને આનંદ પ્રાણ તો સહજ સ્વયં એવ સ્વયં જ છે. એને રાખવું તો રહે ને, એ તો સ્વયં પ્રાણ છે, સહજ રૂપે છે. હા હા હા, એક વાત શાશ્વત તૈયાર, એ મારો જ્ઞાન ને આનંદ પ્રાણ તો શાશ્વત છે. હા હા હા, સ્વયં એવ છે, સ્વયં જ છે, સ્વયં જ શું શાશ્વત છે. સમજાણું કાંઈ? જાતું ચિત્ત, જાતું ચિત્ત એટલે કોઈ કાળે પણ નથી તેમ નથી. એમ જાતું નો શબ્દ છે. સમજાણું કાંઈ? કદાપી શબ્દ પડ્યો છે ને એમાં, કદાપી જાતું નો અર્થ છે. કોઈ કાળ બતાવે છે, જાતું એ કાળ બતાવે છે. શું કીધું? સમજાણું કાંઈ? સ્વયં એવ શાશ્વત્યા કાળ એટલે ત્રિકાળ છે. હા હા,
સ્વયં એ શાશ્વત હોવાથી તેનો કદાપીનો અર્થ જાતું ચિત્તનો છે. કોઈ કાળ એનો અર્થ છે. જાતું ચિત્તનો અર્થ કાળ છે. કોઈ કાળે પણ ન ઉચિંતે દે. હા હા હા. કોઈ કાળે પણ તેનો નાશ થતો નથી. હા હા હા. શું ટીકા! અમૃતચંદ્ર આચાર્યની શૈલી ગજબવાર છે. ટૂંકામાં ઘણું ભરી દે છે. હા હા. એક તો જાતું ચિત્ત ત્રિકાળ, મારો નાથ આનંદ અને જ્ઞાન સ્વભાવના પ્રાણથી ભરેલો એ સ્વયં છે, શાશ્વત છે, કોઈ કાળે તે નાશ થાય એવો નથી. હા 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 હા. સમજાય છે કાંઈ? ન ઉચ્છિંદતી એમ આવ્યું ને છેલ્લું. તે પ્રાણ સ્વયં એવ શાશ્વત કાળે કોઈ કાળે ન નાશ થાય. હા 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 હા. તે સ્વયં એવ શાશ્વત કદાપી નાશ અતઃ તસ મરણમ કિંચન ન ભવેત. હા હા હા. પ્રભુના પ્રાણ જે શાશ્વત છે, કોઈ કાળે તો નાશ નથી. હા હા. તે મરણમ કિંચન ન ભવેત. તે પ્રાણમાં કંઈ પણ હિણપ થાય કે નાશ થાય એવું છે. હા હા હા. હા. તત અતઃ માટે અત એટલે તેથી માટે કર્યું. અતઃ તે માટે કે સ્વયં શાશ્વત કોઈ કાળે ન થાય તે માટે તે કારણે તસ્મરણમ ન ચિંતનમ તેનું અભાવ મરણ કિંચિત પણ થતું નથી. હા હા. ચંદભાઈ હાથ વેચમાં છે આવ્યું શું તમારું લખાણ આવ્યું? કાગળ આવ્યું હતું ખબર છે? હા તો કોઈ શબ્દ ક્યાં કઈ મૂળ મગજમાં રહ્યા કરે. ભગવાન આમ હાથ વેચમાં થઈ ગયા. પૂર્ણાનંદનો નાથ જેના પ્રાણનો કોઈ કાળે નાશ ન થાય તે માટે તસ મરણ ચિંતન જરી પણ તેનો અંશનો નાશ થાય નથી. આ ચિંતનમ ન મરણમ નથી ભાઈ. આ દેહના પ્રાણ નાશ થાય તો થાવ, એ તો નાશ પામ નથી, નાશ થાય જ. પણ અવિનાશી મારા જે પ્રાણ છે નાશવાનના પ્રાણ તો નાશ થાય જ, પણ પ્રભુ હું નાશવાન પ્રાણમાં હું નથી. હું તો અવિનાશી મારા પ્રાણ છે તે હું છું. એ અવિનાશી પ્રાણમાં કિંચિત પણ ઘટાડો અભાવ થતો નથી. સમજાણું કાંઈ? આવી વાતો છે. તસ્ય તે કારણે અત તે કારણે તસ તેનું મરણમ કિંચિત ન ભવે, કંચિત નથી. માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. એ ગુજરાતી કરી નાખી. જ્ઞાનીનમ તદ્વિકુત તેથી આવું જાણતા ધર્મીને આ તો ધર્મીને નિર્ભય કેવો છે ને, આ ભય રહી. આમ તો એને ભય આવે પણ એ ચારિત્ર મોહના દોષ નો આવે. મૂળ ચીજમાંથી ખસી જાઉં છું એમ એને નથી. સમજાય છે કાંઈ? મારો પૂર્ણ પરમાત્મા જે દ્રવ્ય સ્વભાવ છે
એમાંથી જરીએ હટી જાઉં છું એમ નથી. અસ્થિરતાનો ભય આવે, પણ યથિરતાનો ભય સમ્યક દર્શનને બીજા દોષનો અહીંયા દોષ કરી શકે એવી તાકાત નથી. શું કીધું? એ અસ્થિરતાનો દોષ એ ચારિત્ર દોષ છે. એ સમ્યક દર્શન જેવો સ્વીકાર આખા પૂર્ણાનંદના નાથનો થયો તેને એ દોષ કરી શકે એ ત્રણ કાળમાં નહીં. તેથી એમ કહ્યું ને ટોડલમાં રસપુંજથી ત્રિયંચનું સંકેત તે સિદ્ધનું સંકેત, સંકેતમાં ફેર નથી કહ્યું ને ભાઈ. ચાહે તો ત્રિયંચ દેડક્યો હોય અને આત્મજ્ઞાન પામેલ છે અસંખ્ય બાર, 2.5 અસંખ્ય ત્રિયંચો સંકેત પામેલા, 5મું ગુણસ્થાન પામેલા. એ સંકેત પૂર્ણનો જે સ્વીકાર પ્રતીતમાં જ્ઞાનમાં આવ્યો એને જ્ઞાનની પર્યાયમાં તેને જ્ઞેય બનાવીને જ્ઞાન થયું. પર્યાયનું જ્ઞેય બનાવીને જ્ઞાન નહીં, જ્ઞેય દ્રવ્યનું જ્ઞેય બનાવીને પર્યાયમાં જ્ઞાન થયું. એ પર્યાયની પ્રતીતિ જે થઈ છે અંતર અનુભવની, એ ત્રિંચનો સંકેત હો કે સિદ્ધનું બે સરખા છે. સંકેતમાં કઈ ફેર નથી, કારણ કે એની સંકેતે સારા પૂર્ણાનંદના નાથનો સ્વીકાર કર્યો છે અને સિદ્ધની સંકેત પણ પૂર્ણનો સ્વીકાર છે. સિદ્ધ સમાન સદાપદ મેરો, એમ જ્યાં અંતરમાં સિદ્ધ સમાન સ્વરૂપની પ્રતીતિ થઈ. એટલે કે અંદર ભાવ પ્રાણ જે આનંદ જ્ઞાન સત્તા, સતનું સત્વ, આત્માનું આત્માપણું, ભાવનું ભાવવાનપણું, જે વસ્તુ સ્વભાવ એનો જ્યાં સ્વીકાર થયો એથી તેની પર્યાયમાં તેનો અંશ પણ ઘટે એવું નથી. ધ્રુવમાં પર્યાય એમ માને છે કે આમાં કઈ અંશ ઘટે એવો હું નથી. માને છે પર્યાય, પણ ધ્રુવમાં અંશ ઘટે એ પર્યાય કહે છે કે એવો હું નથી. પર્યાય કહે છે ને 320 ગાથામાં આવે છે ને છેલ્લું, પર્યાય એમ માને છે કે જે સકળ ત્રિકાળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. પર્યાય એમ કે છે, હું પર્યાય છું એમ નહીં. અકાળ કાળાની વાતમાં છે બાપા, કાળામાં ન આવે ને કાળામાં લઈ લેવો. એ ત્રિકાળી છે એ તો દ્રવ્યનો વિષય થયો દ્રષ્ટિનો, પણ વેદનમાં આવે છે એ તો અંશ આવે છે. તે આત્મા છે, મારે તો વેદનમાં આવે એટલો આત્મા. વેદનમાં ધ્રુવ આવતું નથી. સમજાણું કાંઈ? આમ વાત છે જરી. અહીં તો કે છે કે વેદનમાં આવ્યો તે આત્મા હું, રાગ અને આદિ હું નહીં. આવી વાત છે ભાઈ. એક કઈક પર્યાય કે પૂર્ણ હું આત્મા છું.
એક વખત કે પર્યાયનું જે વેદન છે તે હું છું. કઈ અપેક્ષા છે? સમજાય છે કાંઈ? બોલી તો દ્રવ્યનો સ્વભાવ સ્વીકાર્યો એ અપેક્ષાની વાત છે. અને સ્વીકાર થતા જે વેદન આવ્યું એ ધ્રુવનું વેદન નથી. વેદન તો પર્યાયનું છે. વેદન તો ધ્રુવને અડતોય નથી. તેથી એમ કહ્યું ને વિષમાં પૃથ્વીજ્ઞાનનું કારણ એવું જે કારણ પરમાત્મા છે તે આત્મા તેને નહીં અડતો. લે બંબાઈ આવી હોતું છે. હા, ત્રિકાળી સામાન્ય જ્ઞાયક સ્વભાવ જે દ્રષ્ટિનો વિષય તે પર્યાયમાં એ આત્મા પોતાને પર્યાયમાં વેદતો નથી. એને વેદતો નથી. જેટલો શુદ્ધ સ્વભાવનો આશ્રય થઈ અને આશ્રય કર્યો એટલે એની પર્યાયમાં નિર્મળતા થઈ. એ પર્યાયની નિર્મળતા તે આત્મા મારે તો વેદનમાં આવ્યો છે. હું દ્રષ્ટિના વિષયમાં ભલે ધ્રુવો પણ એ ધ્રુવનું પરિણામ એ આવ્યું. દ્રષ્ટિએ ધ્રુવને સ્વીકાર્યો ત્યારે પરિણામ એ આવ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, શાંતિ, આનંદ આદિનું પરિણામ આવ્યું. તે મારું વેદન છે. મને તો આત્મા વેદનમાં આવ્યો તે હું છું. એ વેદન આત્મા પોતે વેદનને કરું તે આત્મા. એ આત્મા દ્રવ્યને સ્પર્શતો નથી વેદન વાળો એમ કે છે. આવી હોતું હોય. સમજાણું કાંઈ? હે પરસ્તુ પર્યાય એને અડતી નથી. આત્મા દ્રવ્યને અડ્યો નથી. પર્યાયનું સ્વતંત્ર વેદન સ્વતંત્ર છે. પર્યાય બહુ કેવું છે. પર્યાય સટકારકપણે સ્વતંત્રપણે પ્રણતિ ઉભી થઈ છે. એ પર્યાય દ્રવ્યનો આશ્રય લીધો છે પણ પર્યાય કરતા સ્વતંત્રપણે કરતા થઈને આમ લખી ગયું છે. એનો આશ્રય કરવાનો કરતાપણું પણ સ્વતંત્રપણે થયું છે. શું કીધું એ? હા હા, જે પર્યાયમાં વેદન થયું ષટકારકપણે પ્રેમ થયું છે. ષટકારક એટલે પર્યાય કરતા સ્વતંત્ર છે. દ્રવ્યનો લક્ષથી સ્વતંત્રપણે કરતા થયું એ લક્ષ કર્યું છે. એ સ્વતંત્રપણે કર્યું છે. પર્યાય કરતા છે. હા હા હા, વેદનની કર્યા કરતા છે. વેદનનું કર્મ વેદન છે. વેદનનું સાધન વેદન છે. વેદન માંથી થયું છે. વેદન ને આધારે વેદન થયું છે. દ્રવ્યને આધારે. હા 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 હા, જેવું આ વિતરાગની લીલા, આત્મ લીલા ઓલા ઈશ્વર લીલા કે છે ને, રામ લીલા બીજી ઈશ્વર લીલા એ નથી બાપુ. તારો ઈશ્વર નાથ અંદર એની લીલા કોઈ અલૌકિક છે. સમજાણું કાંઈ? થોડું ઈશ્વરની લીલા કે કોઈ કહે ઈશ્વર લીલા રે લીલા ઈશ્વર તણી આનંદગંજમાં આવે છે. કોઈ કહે લીલા રે લીલા ઈશ્વર તણી ઈશ્વર દોષ સ્વભાવ. એ તો ઈશ્વરને દોષ નાખે છે. લાલ આ લીલા અંદરની છે. હા 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 હા, જે દ્રષ્ટિના પૂર્ણતાનું ધ્યેય હોયા વિના દ્રષ્ટિ સાચી થાય નહીં. અને તે દ્રષ્ટિ પર્યાયે દ્રવ્યનો સ્વીકાર સ્વતંત્રપણે કર્યો છે. કરતાપણે સ્વતંત્રપણે કર્યો છે. એ આમ લક્ષ ફેરવું છે. એ સ્વતંત્રપણે ફેરવું છે. અને એ પર્યાયની કરતા છે. એ પર્યાયનું કર્મ પર્યાય છે. પર્યાયનું કર્મ પર્યાય છે. પર્યાયનું સંપ્રદાન પોતે કરીને પોતે પાત્ર પોતે લીધું. પોતે દાતા અને પોતે પાત્ર.
બે દાતા, દેનારો પણ ભગવાન, લેનારો પણ ભગવાન. પર્યાયમાં હો આવી વાતનું છે. વિતરાગ માર્ગ બાપા, એની ધર્મની શરૂઆતનો માર્ગ જ કોઈ જુદી જાત છે. ચારિત્ર થવું ને અંદર રમણતા થવી એ તો વળી અલૌકિક વાતો બાપા. પણ આ તો શરૂઆતનો પહેલો સમ્યક દર્શનનો માર્ગ કોઈ અલૌકિક છે. સમજાય છે કાંઈ? ભાષા તો હાદી છે, પ્રભુ ભાવ તો જે છે એ છે. હા હા, એ આપણે આવી ગયું છે પ્રવચન શાહમાં કે શબ્દ જે છે સાત સારા લોકને બતાવે છે. સાત છે શબ્દ બ્રહ્મ અને વિશ્વ અને આત્મ બ્રહ્મ, વિશ્વ બ્રહ્મ, સારું વિશ્વ, અનંતા સિદ્ધુ, અનંતા નિગોદના જીવો ને આખું વિશ્વ. એ સારું વિશ્વ અને વિશ્વને બતાવનારી વાણી જે સત, એ બે ને જ્ઞાકારપણે જ્ઞાન જાણે તેવો એનો સ્વભાવ છે. હા હા હા, શબ્દને પણ જ્ઞેય તરીકે જાણીને જાણે અને સારા વિશ્વને પણ. સારા વિશ્વ તો અનંત સિદ્ધ આવી ગયા. હા હા હા, સમજાય છે કાંઈ? સારા વિશ્વને એક પોતે પણ એમાં આવી ગયો. વિશ્વ એટલે પોતે દ્રવગુણ પર્યાય, સદ્રવ્યના બીજા 5 દ્રવ્યના દ્રવગુણ પર્યાય, અનંતા શુદ્ધ, અનંતા નિગુણ, બધું અનંતા ખંડો, ત્રિકાળ પર્યાયો, ત્રિકાળ પર્યાય બધી એ વિશ્વમાં આવી ગઈ. અને એને કહેનારું શબ્દ બ્રહ્મ છે. એવું જે સત શબ્દ છે તે વાચક છે અને વસ્તુ આખી છે તે વાત છે. બેને અધિષ્ઠાન તરીકે ભગવાન જાણનારો છે. એક ક્ષણે શબ્દને અને વિશ્વને જાણવા વાળો ભગવાન અધિષ્ઠાન આધારી છે. હા હા હા, આજે આવી ગયો છે આપણે. સમજાય એટલું સમજ બાપુ. આ તો વિતરાગ માર્ગ ભાઈ. પરમાત્માના વિરહ પીડ્યા પણ વાણી પરમાત્માની રહી ગઈ. સંતો વાણી કહે છે વિતરાગની જ વાણી છે. અને સંતો 3 કષાયના અભાવમાં રહેલા એની વાણી વિતરાગની જ વાણી છે. હા 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 હા, અરે આવી વાતો ક્યાં ભાઈ? લોકોને એવું લાગે કે આ તો નિશ્ચય નિશ્ચય, પણ નિશ્ચય એટલે પરમ સત્ય, વ્યવહાર એટલે આરોપી વાતું. નિશ્ચય એટલે અનારોપી સત્યનો સ્વભાવ, તેને નિશ્ચય કહેવામાં આવે છે. હા હા હા, અરે એને સાંભળવાનું મળે નહીં. એ વિચારમાં ક્યારે, વિચાર ભૂમિકામાં, જ્ઞાનની ભૂમિકામાં ક્યારે લે ના ગુલાટ ખાય. હા હા, પર્યાય એને ગુલાટ ખાઈને દ્રવ્યમાં જોડી દે. એકમેક ન થાય. પર્યાયને જોડી એટલો જોડીનો અર્થ તે તો લખી ગયો, પણ કઈ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, તે પર્યાય દ્રવ્ય થતી નથી. હા 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 હા, અરે આવું પોતાને કરવાનું છે એ મૂકીને બધું. હા હા હા, 10 લક્ષણ પર આવ્યું ભાઈ, ભાઈ હુકમી ચંદન આવ્યું છે. 10 લક્ષણી પુસ્તક આવ્યું છે. ક્યાંથી આવ્યું? ભેટ ગુજરાત હિન્દીમાં આવ્યું છે. વાંચ્યું છે. બહુ સરસ વાત, બહુ સૂક્ષ્મ મારામાં. એવી વાત કરી સામે એનો ગજબ. 44 વર્ષ
પણ એનો સૂક્ષ્મ વાંચે ને ખ્યાલ આવે ત્યારે ખબર પડે ને કે એવી વિવિધતા અને વિચિત્રતાથી વાત એક એક ગુણની કરે છે. છતાં પછી એટલે કે હવે હું વીરમું છું એમ છેલ્લે શબ્દ છે બધું કઈ એક એક નો હવે હું આમાં વીરમું છું. હા હા એ વાંચ્યું છે કે નહીં? નથી વાંચ્યું? હા વાંચવા જેવું છે. રામીભાઈ ને કઈ વાંચવા જેવું પડ્યું નથી. વાંચે તો ખબર પડે અંદર. હે વાંચવા જેવું છે. એક એક ક્ષમા, એક એક નિર્માણતા, અજર પ્રવૃત્ત ભારે મારાનો સૂક્ષ્મ એવી વિધિ કઈ વાત કરી છે. એમને લાગે આત્માને કે વાહ વાહ વસ્તુની સ્થિતિનું સ્પષ્ટીકરણ. હા પરમાત્મા તો મનિરાજ કે સાથ. હા જ્ઞાનીના તદ્વિકુત જેને આત્મા પૂર્ણાનંદનો નાથનો શાશ્વત સ્વયમેવ છે એની હયાતીનો જેને સ્વીકાર કર્યો છે એવો જે ધર્મી અને સંકિતી અને જ્ઞાની ચાહે તો ચોથા વાળો સંકિતી હો. જ્ઞાનીના તદ્વિકુત તેથી આવું જાણીને મરણનો ભય ક્યાંથી હોય? આવું જાણતા હું તો શાશ્વત સ્વયમે પરમાત્મ સ્વરૂપ એમાં ઉણપને ઘાત કે ઉછપને વિપરીતતા કઈ છે જ નહીં. ઉછપ પ્રંતિ કરે તો ઘાત આ તો વસ્તુ છે એમાં તો ઉછપ છે જ નહીં. સમજાય છે કાંઈ? ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એ થોડા વિષયમાં રોકાય છે એ જ એનો પ્રતિબદ્ધ છે. કર્મનો પ્રતિબદ્ધ નથી. શું કહ્યું? 85 કાયમાં છે. 85 કાય છેલ્લે ભગવાન આત્મા સર્વને જાણનાર દેખનાર સામર્થ્ય એવું હોવા છતાં કે અલ્પ વિષયમાં જે રોકાય છે એ જ એને પ્રતિબદ્ધ છે. લાજન નહીં. હા 85 કહે ગજબ વાતો સંતોની દિગંબર મુનિઓની તો ક્યાંય જોડ ન મળે. પણ એની ખબર નથી આ બધા તમે છે અન્ય પીડા થાને ગાંધીભાઈ પણ સાહસ કર્યું અત્યારે મૂકી. હા આવો જાણતો થકા. મરણના અભાવ ભાવ વાવ મારું તત્વ તેમાં અભાવ ત્રણ કાળના નથી. અને તે પણ પરના અભાવ કારણે નહીં, મારો સ્વભાવ જ પરના અભાવ સ્વભાવ રૂપ રહેવાનો ત્રિકાળ છે. અભાવ ગુણ છે ને ભાવ. મારો ભાવ સ્વભાવ છે કે તેથી તેની પર્યાયમાં નિર્મળ પર્યાય હોય જ. કરવું તો હોય ને વિકલ્પ તો હોય જ. એ ભાવ નામનો ગુણ છે અને એ ગુણનું ધરનાર દ્રવ્ય છે. એવા જે દ્રવ્યનો સ્વીકાર થયો ત્યારે ભાવ ગુણને કારણે અનંત ગુણના પર્યાયનું રૂપ પ્રગટ થાય તેવો ભાવ ગુણનો સ્વભાવ. ભાવ ગુણનું રૂપ અનંત ગુણમાં છે. ભાવ ગુણનું રૂપ અનંત ગુણમાં છે. એટલે ભાવ ગુણને કારણે નિર્મળ પર્યાય હોય જ. જેને દ્રવ્યનો સ્વીકાર કર્યો તેને નિર્મળ પર્યાય હોય જ. અને તે અનંતા ગુણની નિર્મળ પર્યાય હોય જ. કારણ કે ભાવ ગુણ એ અનંતા ગુણમાં રૂપ છે.
આવી વાતો છે ઠીક છે વાતો એ અનંત ગુણોમાં ભાવ નામનો ગુણ છે. તેથી તે ભાવવાનને જ્યાં સ્વીકાર્યો તેથી તેની પર્યાયમાં અનંત ગુણની પર્યાય હોય જ. ગુણ તો થાય ને એના ક્રમબદ્ધમાં હોય જ. અને તેનામાં અભાવ નામનો ગુણ છે. તે કારણે રાગ અને પરના અભાવ સ્વરૂપે પરને કારણે નહીં, મારો ગુણ જ એવો છે પરના અભાવ સ્વરૂપે પરણવું મારો ગુણ છે. હા 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 હા. તો ત્રણ લીધા હતા. એક ફેરી એક ભાવ નામનો ગુણ એવો છે કે પર્યાયમાં વિકારપણે ષટકારે પ્રણમે ગુણ તો છે નહીં કોઈ વિકારપણે પ્રણમે એવો. અનંતા ગુણનો પિંડ પ્રભુ અનંતા ગુણો, પણ કોઈ ગુણ વિકારપણે પ્રણમે એવો કોઈ ગુણ નથી. પણ પર્યાયમાં જે વિકૃત થાય છે હા હા તેના વિકૃતના ભાવ સ્વભાવ રૂપ મારો ભાવ છે. એ ભાવ નામનો એક બીજો ગુણ છે. આ ઓલો ગુણ એટલો વિદ્યુત કહો વિદ્યમાન દશા, અને એક ભાવ ગુણ નામનો એવો ગુણ છે કે વિકૃતપણે પ્રણતિ થાય તેના અભાવ રૂપે પ્રણવું એ મારો ભાવ ગુણ છે. હા હા હા. કૃતાવલીમાં છે એક ભાવ છે ને એક શક્તિ છે. ક્રિયામાં તો એ કે મારે ભાવ પણ પ્રણમે છે, ચટકાર પણ એ ક્રિયા નામનો ગુણ. અરે આવી વાતો છે. આ કે છે જ્ઞાનીને મહાપરમાત્માના જેને ભેટા થયા પર્યાય પામર તેને પરમાત્મા મળ્યા. એ ધર્મી જીવ પોતે પરમાત્માને પામ્યો અંદરથી કે એને હવે મરણ કોનું, ઘટાડો કોનો? હા તો એનો આશ્રય થતા શુદ્ધિની વૃદ્ધિ થયા જ કરે છે. એ અમારા જીવન છે. એ જીવનનું મરણ કોઈ બી હોઈ શકે. સમજાણું કાંઈ? બાકી એક ભાવ ત્રણ લીધું જ નહીં. લીધું ભાવ, બે ભાવ અને એક ભાવ બીજો ભાવ એટલી જે ભાવ છે તે જ ભાવ તે જ પ્રમાણે રિયાઝ કરે. ભાવ છે ગુણ છે. ભાવ છે નિર્મળ પર્યાય એવો જે છે પ્રણમે એવો ભાવ ગુણનો ગુણ છે. એવો જે ભાવનો ગુણ તે જ પણ કાયમ રિયાઝ કરે. સમજાણું કાંઈ? એટલી પછી ભાવમાં નાખ્યું પણ છે ભાવ ત્રણ ભાવ થયા. એક ભાવ વિદ્યમાન પર્યાયને પ્રગટ કરે, એક ભાવ વિકારી પર્યાયથી રહિતપણે થાય, અને એક ભાવ ને ભાવ એ છે તેવો રિયાઝ કરે છે. ક્રમબદ્ધના પરિણામમાં એ નિર્મળ પરિણતિ થયા જ કરે. ધનભાઈ આવું છે. ઝીણું તત્વ ભાઈ સમ્યક દર્શન અને સમ્યક દર્શનનો વિષય એ અલૌકિક તત્વ છે. એ આ કે છે હું તો જ્ઞાન પ્રાણ છું ને, હું તો જ્ઞાન શબ્દે આખા આત્માના સ્વભાવરૂપી પ્રાણ છું ને. સમ્યક દ્રષ્ટિ આમ માને છે. સમ્યક દ્રષ્ટિ એમ નહીં આમ નામ દેવગુરુ સાથે શ્રદ્ધા કરી એમ નહીં. જેને પૂર્ણાનંદના નાથના અનંતા ગુણોનો સાગર ભગવાન જેને ચપેટામાં લઈ લીધો છે પર્યાયમાં,
સમજાણું છે? હા હા, તાળા ખોલી નાખ્યા છે કે હે? હા, અન્યાય વિના. હા હા હા, ભગવાન છે બાપુ, બધા ભગવાન છે. હો, શરીરને ન જોવો, સ્ત્રીને પુરુષ એવા શરીરને ન જોવો. હા હા, એ તો ભગવાન છે બધા, પરમાત્માના સ્વભાવથી ભરેલા ભગવાન છે. પોતાને ભગવાન તરીકે ભાળ્યોથી બીજાને ભગવાન તરીકે જોવે છે. હા હા, પર્યાય દ્રષ્ટિ ટળીને સ્વભાવ દ્રષ્ટિ થઈ તો સ્વભાવને જોવે છે. તો બીજાને પણ પર્યાયથી કેમ જોવે? પર્યાય છે નહીં, એનું જ્ઞાન કરે, પણ આદરવામાં તો ઓલો દ્રવ સ્વભાવ છે. સમજાણું કાંઈ એમાં? એમ કહ્યું છે, દ્રવ્ય દરેક આત્મા શુદ્ધ છે તે આદરણીય છે, એમ લખે છે સિદ્ધાંતમાં. સમજાય છે? એ આ અપેક્ષા, મારું સ્વરૂપ જ તદ સ્વયં સિદ્ધ ત્રિકાળ છે. એવો જ ભગવાન બધા આત્માનો ત્રિકાળ એ સ્વયં સિદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છે અંદર. હા હા, જેની પર્યાય બુદ્ધિ ગઈ છે એ બીજાને પર્યાય બુદ્ધિથી કેમ જોવે? બીજાની પર્યાય છે તેનું જ્ઞાન કરે. આદરવામાં તો એનો ભગવાન છે તે એને આદરે. હા હા, આમાં ખામી સુવેજી આવી ગયા બધા. હે? હા હા હા, પ્રભુ તને ઓછો દીકરો માન્યો હોય તો ક્ષમા કરજે કે. હા હા હા, ઓલામાં આવે છે ને, હરતા ફરતા પ્રગટ હરી દેખું રે, એ મારું જીવું રે સફળ. આ જીવન તો અનુમતિથી કે પણ હરતા ફરતા પ્રગટ હરી. હરી એટલે આત્મા. એ કહ્યું છે ને હમણાં શ્રીમદે કહ્યું એક પત્રમાં, ઘણા મહાત્માઓએ અધિષ્ઠાન કહ્યું છે, તે અધિષ્ઠાન બરાબર છે. એ અધિષ્ઠાન હરિ ભગવાન છે. એ અધિષ્ઠાનને અમે અંદરમાં જોઈએ છીએ, એમ કે એક પત્ર છે. સમજાણું કે મહાત્માઓએ ઘણાએ અધિષ્ઠાન કહ્યું છે. તે અધિષ્ઠાન હરિ ભગવાન છે, અને તે હરિ ભગવાનને મેં હૃદયમાં જોઈએ છીએ. પાછું ફેરવીને ગોકે કુડો કંઈક. હા હા, એ જ આપણે આવ્યું છે ને અધિષ્ઠાનમાં. સર્વ વિશ્વ અને શબ્દ એને એક સમયે પૂર્ણ જાણનારું તેવું જે આત્મા તે અધિષ્ઠાન છે. એ બધા ગુણ ને પર્યાયનો આધાર ને પોતે આત્મા છે. હા હા, એ અધિષ્ઠાન છે, નહીં નથી કારણ. હા હા હા, આવું જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? હા હા, જીવતી જોત જ્યાં પડી છે એનો અભાવ કેવી થાય? દેહ છૂટે તો છૂટે. હા હા, એ તો આવી ગયો ને. આ લોકને પરલોકનો ભય જ્ઞાનીને નથી. કેમ? આ લોકમાં બધી આ સામગ્રી રહેશે, ત્યાં કેમ રહેશે કે નહીં, પણ એ સામગ્રી મારી નથી ને કેમ રહેશે? શું હું કેમ રહીશ? એ તો મારા હાથમાં છે. અને પરલોકમાં ક્યાં જઈશ? ક્યાં જાય? પરલોકમાં પોતે જ્યાં છે ત્યાં પોતામાં છે. કહ્યું છું શ્રીમદને કે પૂછ્યું, આપણો ઓલી શૈલી છે ને, કે કૃષ્ણ ક્યાં ગયા? કે કૃષ્ણ આત્મામાં છે. જ્યાં ગયા ત્યાં તું ક્ષેત્રથી જો, પણ છે આત્મામાં. નરકણું છે ખરું એટલે.
સંકીર્તિ નરકમાં પીડ્યો છતાં એ આત્મામાં છે, નરકમાં નથી. એમાં ઉતારે પછી બોલે બીજું પૂછવું હતું. કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં છે ત્યાં એ આત્મામાં છે. કારણ કે દ્રષ્ટિ એમને પલટી છે, દ્રષ્ટિનો સ્વામી ધણી તો આત્મા આવ્યો છે. ક્યાં છે સમજાય છે? કાંઈ એ ધર્મી રાગમાં નથી, શરીરમાં નથી, જીવન બહારના જીવનમાં નથી. આવી ઈશ્વરભાઈ આવી ઈશ્વરતા છે એની એમ કે છે. હરતા પ્રગટા પ્રગટ હરી દેખું, મારું જીવન સફળ તબ દેખું, એ જીવન થાય. શરીરે જીવવું ફીવું એ કે આત્માનું જીવન થાય ને. એટલે તે જ્ઞાની સ્વયં પોતે સતતમ નિરંતર નિશંક સહજમ વર્તો થકો, સહજ જ્ઞાનમ સદા વિદંતી. સ્વાભાવિક જ્ઞાનને વેદ છે. સ્વાભાવિક જ્ઞાન તો તિકાવ છે, પણ તેને વેદ છે પર્યાય પણ સ્વાભાવિક છે. છે સ નામ તે જ્ઞાની, તે એટલે છે ને, તે આવ્યું તે તો સ્વયં એટલે પોતે, કોઈની અપેક્ષા વિના નિસંગ વર્તો થકો, નિસંગ વર્તો થકો. ભગવાન પૂર્ણાનંદનો નાથ હું છું એવી નિસંગપણે વર્તો થકો. સહજ જ્ઞાનને, સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ઇન્દ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે બહાર, પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિયાદિ પ્રાણ જ નથી ને. તેને તો જ્ઞાન પ્રાણ છે. સાદી ભાષામાં કહ્યું, જ્ઞાન અવિનાશી છે, કારણ એ તો અવિનાશી છે અને તે નાશ થતો નથી, તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી. તે તો નિસંગ વર્તો થકો, પોતાના જ્ઞાન સ્વરૂપને નિરંતર અનુભવે છે. વચન ગુરુદેવ